સુરતના વરેલીમાં 3 વર્ષીય માસૂમ બાળક સાથે દુષ્કર્મ આચરનાર 41 વર્ષીય નરાધમને કડોદરા પોલીસે જેલના હવાલે કર્યો. ગતરોજ રવિવારના રોજ બપોરના સમયે સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામે માતા પિતા પોતાનું પેટીયું રડવા માટે ગયા હતા અને તેમની 3 વર્ષીય માસૂમ બાળકી પોતાના ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન વરેલી ગામમાં રહેતો 41 વર્ષીય રાજુ સિરસાઠે નામનો નરાધમ બાળકીના ઘરના બાજુમાં આવીને બાળકીને એકલી રમતા જોઈને તેના મનમાં વિકૃતતા જાગી હતી, જેને લઈને તે બાળકીને ઘર આંગણ પાસેથી ઉચકી લઈ ગયો હતો અને 200 મીટર દૂર જઈને પોતાની હવસ સંતોષવા માટે બાળકી સાથે એકાંતમાં ન કરવાનું કર્યું હતું. પોતાની હવસ સંતોષાઈ જતાં બાળકીને છોડી મૂકી હતી, જે દરમિયાન બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થતાં માસૂમ બાળકી રડતા રડતા ઘરે આવી હતી. જોકે ઘરે પરિવારને ખબર પડતા તેમના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી. આ સમગ્ર મામલે કડોદરા પોલીસને જાણ કરતા કડોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ વરેલી કાંડમાં કડોદરા પોલીસે નરાધમને શોધવા માટે સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે નરાધમ રાજુ સિરસાઠને કડોદરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. નરાધમને ઝડપી પાડી પોલીસે કકડાઈથી પૂછપરછ કરતા પોતે સમગ્ર હકીકતની કબૂલાત કરી હતી. 41 વર્ષીય નરાધમ રાજુ સિરસાઠ બેરોજગાર હોવાથી વરેલી ખાતે પોતાની સગી બહેનને ત્યાં રહીને જીવન ગુજારતો હતો. કહેવાય છે ને કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. તેની જેમ જ બેરોજગાર અને વિકૃત માનસિકતા વાળો રાજુ સિરસાઠે 3 વર્ષીય માસૂમ બાળકી સાથે વિકૃતિ ભરેલા અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. જોકે હાલ તો કડોદરા પોલીસે આ નરાધમને ગણતરીના કલાકોમાં દબોચી લઈને જેલના હવાલે કરી આગળની તજવીજ હાથ ધરી છે. જી સર. ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાઠ નાએ પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ. જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં LCB, SOG, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને CCTV અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ. જેમાં ગણતરીના કલાકોમાં CCTVની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીને અટક કરવામાં આવેલ છે. અત્યારે આરોપી મૂળ અહીંનો નથી, મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે. એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે. એનો શું ઇતિહાસ છે એ આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે. આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે, એટલે એ લગભગ 100-200 મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો. સર, ભૂતકાળમાં પણ 3-4 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી ત્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા, તો હાલમાં કોઈ ડે કેર સેન્ટર નહીં? હા, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતેથિયામાં ચાલુ છે. જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે. એ હાલ અત્યારે તપાસ ચાલુ છે. આગળ કંઈ આવશે તો આપને જાણ કરવામાં આવશે.